નમસ્કાર, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। ફાલ્ગુન પછી ચૈત્ર શરૂ થઈ જાય છે। દર વર્ષે હિન્દુ નવું વર્ષમાં આ મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ શરૂ થઈ જાય છે। ચૈત્ર મહિનામાં દેવી દુર્ગાની પૂજાનું વિશેષ મહત્વ છે। તુલસીની પૂજા કરવાની પણ જોગવાઈ છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચૈત્ર મહિનામાં તુલસી સંબંધિત ઉપાયો પણ લેવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ મહિનાથી તુલસીના ઉપાયોનો ઉપયોગ કરવાથી ધનની દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે। ઉપરાંત તમને નાણાકીય સમસ્યાઓમાંથી રાહત મળશે। તો ચાલો તુલસીના આ ઉપાયો વિશે વિગતવાર જાણીએ। દુઃખ અને મુશ્કેલીઓ દૂર થઈ જશે। જો તમે લાંબા સમયથી જીવનમાં ઉદાસી અને સંકટનો સામનો કરી રહ્યા છો તો ચૈત્ર મહિનામાં ગુરુવારે સવારે સ્નાન કર્યા પછી દેવી લક્ષ્મીની પૂજા કરો। તુલસી પાસે દેશી ઘીનો દીવો પ્રગટાવો। જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત કરવા માટે દેવી લક્ષ્મીને પણ પ્રાર્થના કરો। જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ઉપાય અપનાવવાથી દુઃખ અને મુશ્કેલીઓ દૂર થાય છે। ઉપરાંત દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે। બધી ઈચ્છાઓ જલ્દી પૂર્ણ થઈ જશે। તમે દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો ચૈત્ર મહિનામાં તુલસીના છોડની પૂજા કરો। માતા તુલસીને શૃંગારની 16 વસ્તુઓ અર્પણ કરો। થોડા સમય પછી પરણિત મહિલાઓને મેકઅપ દાન કરો। એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી સાધકની બધી જ ઈચ્છાઓ જલ્દી પૂર્ણ થઈ જાય છે અને વૈવાહિક જીવનમાં ખુશીઓ આવવા લાગે છે। તેમજ પતિ પત્ની વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બને છે। નાણાકીય સમસ્યા દૂર કરવા માટે ચૈત્ર મહિનામાં કરવામાં આવતા તુલસીના ઉપાય ખૂબ જ ફળદાયી સાબિત થાય છે। તુલસી પૂજા દરમિયાન છોડને કાચા દૂધ સાથે જળ ચડાવો। આ સમય દરમિયાન નીચે આપેલા મંત્રનો જાપ કરો। ઉપરાંત દેશી ઘીનો દીવો પ્રગટાવો અને આરતી કરો। એવું માનવામાં આવે છે કે આ ઉપાય અપનાવવાથી નાણાકીય મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને નાણાકીય લાભની શક્યતા સર્જાય છે। તો મિત્રો, જો તમારા ઘરમાં સારો સમય આવે છે તો જો તમારા ઘરમાં તુલસી માતાનો છોડ હશે તો તમને આ પ્રકારના સંકેતો પણ આપવા લાગશે। આથી જો મિત્રો તમે તે સંકેતની સરખી રીતે સમજી લીધા તો મિત્રો લક્ષ્મી માની કૃપા છે એ તમારી ઉપર એવી રીતે વરસશે કે તમારા જીવનમાં ક્યારેય પણ પૈસાની કમી નહીં આવી શકે। કારણ કે મિત્રો તુલસીના છોડમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે। આથી જો તમે તે જ સંકેત આપે છે એને સરખી રીતે ઓળખી જાઓ છો તો મિત્રો તમે જીવનમાં ઘણી બધી વસ્તુઓ પામી શકો છો। તેમજ જો મિત્રો તુલસીનો છોડ છે એ બહુ જ પવિત્ર માનવામાં આવે છે। જો તમારા ઘરમાં તુલસીનો છોડ છે તો મિત્રો તમે આ પ્રકારે સંકેતના ક્યારેય પણ નકારશો નહીં। અને જો તમે આ તુલસી માતાના આ સંકેતોને સરખી રીતે સમજી લીધા તો મિત્રો તમારા ઘરમાં ધનની વર્ષા થવા લાગશે। કારણ કે મિત્રો તુલસીનો છોડ છે એ કોઈ જ સામાન્ય છોડ નથી। તુલસીનો છોડ આપણને જે પણ સંકેતો આપે છે એ સંકેતોને વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યા છે। આથી જો તમે તે સંકેતોને ઓળખી લીધા તો મિત્રો તમારો બેડો પાર થઈ જશે। આથી આ વિડીયોને આખો જોવા વિનંતી। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યો છે। લગભગ દરેક હિન્દુના ઘરમાં તુલસીનો છોડ મળશે જ। હિન્દુઓના ઘરોમાં તુલસીના છોડની દરરોજ વિધિ વિધાન અનુસાર પૂજા કરવામાં પણ આવે છે। તુલસીને જળ અર્પણ કરવામાં પણ આવે છે। દીવો પ્રગટાવવામાં આવે છે। ધાર્મિક માન્યતા અનુસાર તુલસીના છોડમાં મા લક્ષ્મીના વાસ હોય છે। તેને ઘરમાં લગાવેલી સકારાત્મક ઉર્જાનો પ્રસાર થાય છે। તુલસીના છોડની વિધિ વિધાન અનુસાર પૂજા અર્ચના કરવાથી સુખ શાંતિનો વાસ થાય છે। માન્યતા છે કે તુલસીના મૂળ પણ ખૂબ જ પવિત્ર હોય છે। જ્યોતિષ શાસ્ત્રમાં તુલસીના મૂળના પણ અનેક ઉપાય જણાવવામાં આવ્યા છે। તો મિત્રો તુલસીનો છોડ છે એમાં એવી ઘણી બધી અલૌકિક શક્તિઓ રહેલી છે કે જે આપણા ઘરમાં જે પણ સારી અને ખરાબ અસર થાય છે તેને તે ઓળખીને આપણને અમુક પ્રકારના સંકેતો પણ આપે છે। તો મિત્રો આપણને તે સંકેતોને જાણવા જરૂરી હોય છે। ઘણા લોકો એવું કહેતા હોય છે કે જે પોતાના ઘરોમાં તુલસી માતાનો છોડ રાખે છે પણ તે સંકેતો આપે છે તેને લોકો નકારી દેતા હોય છે। આથી તે લોકોના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। આથી મિત્રો જો તુલસીનો છોડ તમને આ પ્રકારના સંકેત આપે તો મિત્રો તેને ક્યારેય પણ નકારશો નહીં। એ સંકેતોને તમે જ ઓળખી લીધા તો તમારા ઘરની બધી જ ગરીબી છે એ દૂર થઈ જશે। તો મિત્રો શું તમે એ વસ્તુઓ જાણો છો કે આપણા ઘરમાં જે પણ તુલસી માતાનો છોડ છે એ આપણને શુભ અને અશુભ સંકેતો કંઈક આ રીતે આપે છે જેને આપણે અમુક વાર સમજી શકતા નથી અને આપણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। તો મિત્રો
આજના વિડીયોમાં આપણે એ જ વસ્તુ વિશે જાણશું કે તુલસીનો છોડ તમને કયા પ્રકારના સંકેતો આપે છે। તેની સાથે જ મિત્રો આપણે આજના આ વિડીયોમાં તુલસી માતાને લગતા ધન પ્રાપ્તિના ઉપાયો વિશે પણ જાણશું કે જો મિત્રો તમે દરરોજ તો તુલસી માતાને લગતા આ એક ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં ક્યારેય પણ ધનને લગતી સમસ્યા નહીં આવી શકે। તેની સાથે જ જો તમારા ઘરમાં પૈસા ખૂટી ગયા હશે તો મિત્રો કોઈ પણ દિશામાં તમારા ઘરમાં પૈસા આવવા લાગશે। તો મિત્રો અહીંયા તમે એવું વિચારતા હશો કે મહેનત વગર કોઈને કંઈ નથી મળતું। મિત્રો એ વસ્તુ સાચી છે, પણ તમે જે કંઈ પણ કામ કરો છો તો એમાં તમારે પૂરી શ્રદ્ધાથી એ કામ કરવાનું છે અને સાથે જ લક્ષ્મી માતાને લગતો એટલે કે તુલસીના છોડને લગતો આ ઉપાય કરવાનો છે। તો લક્ષ્મી માતાની કૃપા છે એ તમારી ઉપર હંમેશા રહેશે અને તમને ધનવાન બનાવી દેશે, તેમજ તમારી દરેક ઈચ્છાઓની પણ પૂર્તિ થશે અને તુલસી માતા છે એ તમારા ઘરમાંથી બધા દોષોને દૂર કરી દેશે। તેની સાથે જ મિત્રો તમારા ઘરમાં ધન સંપત્તિ એટલી બધી આવશે કે લક્ષ્મી માતાની સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુના પણ આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ જશે। મિત્રો તુલસીના છોડમાંથી આપણને ઘણા બધા એવા શુભ સંકેત પ્રાપ્ત થાય છે કે જેને આપણે જાણતા નથી હોતા। મિત્રો તુલસી માતાનો છોડ છે એ આપણા જીવનમાં જે પણ મુશ્કેલીઓ ચાલી રહી છે એના વિશે આપણને સંકેત આપે છે। આથી જ મિત્રો તુલસી માતાનો છોડ છે એ આપણા ઘરમાં જો ખરાબ પરિસ્થિતિ આવવાની હોય તેમજ સારી પરિસ્થિતિ આવવાની હોય તો એ આપણને કંઈક આવી રીતે સંકેત આપે છે। આથી મિત્રો જો તમે પણ દરરોજ તુલસી માતાની પૂજા આરાધના કરો છો અને તેને સમયસર જળ અર્પણ કરો છો તો તમે તુલસી માતાના આ સંકેતોને સરખી રીતે ઓળખી શકો છો, જેથી તમે લક્ષ્મી માતાની કૃપા પણ પ્રાપ્ત કરી શકો છો અને સાથે જ ધન આવવાના નવા નવા રસ્તા પણ ખોલી શકો છો। મિત્રો આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં તુલસી માતાને એક છોડ જ નહીં પણ એક દેવી શક્તિ માનવામાં આવે છે, જેના લીધે તમારા ઘરની આર્થિક સ્થિતિ છે એ સમાંતર રહે છે, તેમજ લક્ષ્મી માતા છે તેનો વાસ તુલસીના છોડમાં હોય છે। આથી જ મિત્રો ભગવાન વિષ્ણુને પણ તુલસી છે એ બહુ જ પસંદ હોય છે। આથી મિત્રો એવી પણ માન્યતા છે કે જે કોઈ પણ વ્યક્તિ તુલસી માતાની પૂજા આરાધના કરશે તેને ક્યારેય પણ નરકમાં જવાનો વારો નહીં આવી શકે, તેમજ તેને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે। આથી મિત્રો જે ઘરોમાં તુલસીનો છોડ હશે તો તે ઘરમાં ક્યારેય પણ નકારાત્મક શક્તિ છે એ પ્રવેશ નહીં કરી શકે। મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ એટલે જણાવવામાં આવ્યું છે કે પ્રત્યેક હિન્દુ ઘરમાં એક તુલસીનો છોડ અવશ્ય હોવો જોઈએ। મિત્રો જે ઘરોમાં પણ તુલસીનો છોડ છે તો તે લોકોનું ક્યારેય અકાળે મૃત્યુ થઈ નથી શકતું। આથી જે લોકો સમયસર તુલસી માતાની પૂજા અર્ચના કરે છે તે ઘરમાં ક્યારેય પણ કોઈ વસ્તુની કમી નહીં થઈ શકતી। મિત્રો જો તમે તુલસીનો છોડ ઘરમાં રોપો છો તો એની પાછળ એક મહત્વનું કારણ પણ છુપાયેલું છે કે આ તુલસીનો છોડ એ આપણને ભવિષ્યમાં જે પણ ઘટનાઓ બનવાની છે એના વિશે આપણને પહેલેથી જ જાણકારી આપી દે છે। આથી જ મિત્રો તમારે તુલસી માતાની રોજ પૂજા અર્ચના કરવી જોઈએ અને તેને જળ અર્પણ કરીને તેને સારી રીતે તુલસી માતાના છોડને ઉછેરવો જોઈએ। અને પછી મિત્રો તમે જોઈ શકશો કે તુલસી માતાને છોડ છે તમને એવા કેટલાક શુભ સંકેત આપે છે કે જે તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ ઉપર નિર્ભર રહે છે। આથી જ તે આપણને ઘણા એવા સંકેત આપી દે છે કે જો આપણા ઘરના ધનને લગતી સમસ્યા આવવાની હોય તો આપણે પહેલેથી જ સતર્ક થઈ જઈએ છીએ। મિત્રો પુરાણોમાં આવા તુલસી માતાના છોડને લગતા ઘણા બધા એવા સંકેતો જણાવવામાં આવ્યા છે। મિત્રો જ્યારે પણ સારો કે ખરાબ સમય આવવાનો હોય ત્યારે આપણને આપણી આજુબાજુમાં જે પણ વૃક્ષો અથવા તો છોડ છે એમાંથી આપણને શુભ અને અશુભ સંકેતો મળવા લાગે છે। તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તુલસી માતાનો છોડ જો આપણા ઘરમાં છે તો તે આપણને કયા કયા શુભ સંકેત આપે છે, આપણે જાણવા બહુ જ જરૂરી માનવામાં આવે છે। તો મિત્રો તમે આ સંકેતોને એકવાર જાણી લીધા તો મિત્રો તમારા ઘરમાં ક્યારેય પણ પૈસાને લગતી સમસ્યા નહીં આવી શકે। તો મિત્રો આપણે આ તુલસી માતાના સંકેતો વિશે જાણીએ પહેલા તમને વિનંતી કરીએ છીએ કે મિત્રો જો તમે તુલસી માની કૃપા ઉપર મેળવવા માંગતા હોય તો મિત્રો આ વિડીયોને અવશ્ય જ લાઈક કરી દેજો અને સાથે જ આ અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા છે એ તમારી ઉપર હંમેશા માટે બની રહે। તો મિત્રો હવે આપણે તુલસીના છોડને એ સંકેતો વિશે જાણીએ। તો જો મિત્રો તમારા ઘરમાં તુલસીનો છોડ છે તો જે એ જો અચાનક સુકાવા લાગે છે તો મિત્રો તમારે સમજી જવું જોઈએ કે તમારા ઘરમાં પૈસાની બહુ જ તંગી આવવાની છે, તેમજ તમારા ઘરમાં જેટલા પણ પૈસા છે એ એમ જ ખર્ચ થવા લાગશે। તો મિત્રો જો તુલસીના છોડનો આ પ્રકારનો સંકેત તમને મળે છે તો મિત્રો તમે આ સંકેતોને ક્યારેય પણ નકારતા નહીં। તો આનો ઉપાય એ જ છે કે તમે તેને દરરોજ જળ અર્પણ કરજો
અને ક્યારેય પણ તુલસીના છોડને સુકાવા ન દેતા, નહીં તો મિત્રો તમારે બહુ જ બધી ધનની હાનિનો સામનો કરવો પડી શકશે. તેની સાથે જ તમને તમારા ઘરમાં ધંધામાં પણ વાંધો આવવા લાગશે, તેમજ તમને તમારા ધંધામાં નફો નહીં મળી શકે. આથી મિત્રો, જો તુલસી માતાનો છોડ અચાનક સુકાવા લાગે છે તો તમારે સાવચેત થઈ જવું જોઈએ અને તેને દરરોજ જળ અર્પણ કરવું જોઈએ, કે જેથી કરીને તુલસી માતાનો છોડ સુકાઈ ન શકે અને તમારે ક્યારે પણ ધનને લગતી સમસ્યાનો સામનો કરવો ન પડી શકે. તેની સાથે જ મિત્રો, આપણે બીજા સંકેતો વિશે વાત કરીએ તો મિત્રો, જો તમારા ઘરમાં તુલસી માતાનો છોડ છે અને તે છોડમાંથી તુલસીના લીલા પાંદડા છે એ અમે જ ખરવા લાગે છે, તો મિત્રો આ એક અશુભ સંકેત માનવામાં આવે છે. પણ જો મિત્રો તુલસીના પાન છે એ પીળા થઈને નીચે પડે છે અથવા તો છોડની અંદર જ તુલસીના પાંદડા પીળા પડી જાય છે, તો તે સામાન્ય વસ્તુ છે. પણ જો મિત્રો તુલસીના લીલા પાંદડા જ નીચે ખરવા લાગે છે, તો આ એક વસ્તુ દર્શાવે છે કે લક્ષ્મી માતા છે એ તમારી ઉપર ક્રોધિત છે. અને આ વસ્તુ તમને એ પ્રકારનો સંકેત આપે છે કે લક્ષ્મી માતા તમારું ઘર છોડી રહ્યા છે. આથી મિત્રો, તમારા ઘરની અંદર અમુક વસ્તુ તો એવી થઈ શકે છે કે જે લક્ષ્મી માતાને પસંદ નથી. એટલે કે જો તમારા ઘરમાં ઝઘડાઓ થતા હશે તો તે લક્ષ્મી માતાને આ પસંદ નથી. જો તમારા ઘરમાં સ્ત્રીઓનું સન્માન નહીં થતું હોય, તેમજ જો તમે સ્ત્રીઓને મારતા હશો તો લક્ષ્મી તમે અપમાન કર્યું હોય એવું માનવામાં આવે છે. આથી લક્ષ્મી માતા તમારી ઉપર ક્રોધિત છે અને તમને આ પ્રકારના સંકેતો આપે છે. તેની સાથે જ જો તમે ઘરમાં માંસ મદિરાનું પાન કરો છો તો લક્ષ્મી માતા તમારા ઘરમાં ક્યારેય પણ નહીં રહી શકે, હંમેશાને માટે તમારું ઘર છોડીને જતા રહેશે. મિત્રો, તમે પોતાના ઘરમાં ક્યારેય પણ આ પ્રકારની અશુભ વસ્તુઓ ન કરતા, કે જેથી કરીને લક્ષ્મી માતા ક્રોધિત થઈને તમારું ઘર છોડીને જતા રહે. તો મિત્રો, તમારે આવું ક્યારેય પણ ન કરવું જોઈએ. તમારે હંમેશા લક્ષ્મી માતાને ખુશ જ રાખવા જોઈએ, કે જેથી તે પ્રસન્ન થઈને તમારા ઘરમાં તેનો વાસ થઈ શકે. તો મિત્રો, હવે આપણે તુલસી માતાના ત્રીજા સંકેત વિશે વાત કરીએ. જો તમારા ઘરમાં તુલસીના છોડની આજુબાજુમાં બીજા ઘણા બધા નાના તુલસીના છોડ ઉગવા લાગે છે, તો તેને એક શુભ સંકેત માનવામાં આવે છે. મિત્રો, આ એક પ્રકારનો સંકેત છે કે તમારા ઘરમાં ખુશીઓ આવવાની છે તેવું દર્શાવવા લાગે છે. તમારા ઘરમાં ધન આવવાના ઘણા બધા રસ્તા ખુલશે. તેમજ જો તમે ધંધો કરતા હશો તો એમાં પણ તમને નફો થશે અને તમે નોકરીની શોધમાં હશો તો તમને અવશ્ય નોકરી મળી જશે. તેની સાથે જ ઘરના સભ્યો કે જે લગ્ન સંબંધિત જોડાવા માંગે છે તો તેના માટે લગ્નના યોગ બનવા લાગશે. આથી જો મિત્રો તમે આ પ્રકારના તુલસીના છોડનો સંકેતને જોવા છો તો મિત્રો આ એક શુભ સંકેત માનવામાં આવે છે. આથી તમારે નિશ્ચિત રહેવું જોઈએ. તેની સાથે જ મિત્રો, તમારા ઘરની આજુબાજુમાં અથવા તો તમારા મુખ્ય દ્વારની સામે જ તુલસીનો નવો છોડ એની જાતે જ ઉગે છે, તો મિત્રો તમારે સમજી જવું જોઈએ કે લક્ષ્મી માતાનું આગમન છે એ તમારા ઘરમાં થઈ ગયું છે. લક્ષ્મી માતા છે એ તમારા ઘરમાં આવવાની તૈયારીમાં છે તેમ તમારે માનવું જોઈએ. તેની સાથે જ જો મિત્રો તમારા ઘરે પણ તુલસી માતાનો છોડ છે અને તે લીલોછમ રહે છે અને તેની ઉપર મંજરી આવે છે, તો મિત્રો તમારે સમજી જવું જોઈએ કે લક્ષ્મી માતા છે એ તમારી ઉપર બહુ જ પ્રસન્ન છે અને તે તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ પણ સારી છે તેવો સંકેત આપે છે. આથી મિત્રો, આનું કારણ એ છે કે તમે જે સમયસર તુલસી માતાની પૂજા અર્ચના કરો છો તો લક્ષ્મી માતા છે એ તમારી ઉપર હંમેશા માટે પ્રસન્ન રહે છે. આથી તુલસી માતાનો છોડ છે એ હંમેશા લીલો રહેશે. આથી તેને દરરોજ જળ અર્પણ કરજો. તુલસી માતાને સવાર સાંજ દીવો પ્રગટાવજો, કે જેથી એમ કરીને તે લીલોછમ રહે અને લક્ષ્મી માની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે. આથી મિત્રો, તુલસી માતાનો છોડ જો જેટલો લીલો હશે એટલો જ તમારા પરિવાર છે એ સુખ સમૃદ્ધિથી ભરપૂર રહેશે. આથી જ મિત્રો, તમે તુલસીના છોડની હાલત જોઈને તમે એવું નક્કી કરી શકો છો કે આ ઘરની અથવા તો તે ઘરની હાલત કેવી હશે. તેમજ મિત્રો, જે ઘરોમાં પણ લોકો પોતાની દેવી દેવતાની પૂજા અર્ચના સમયસર કરે છે તેમજ ક્યારે પણ નકારાત્મક વસ્તુઓ પોતાના ઘરમાં નથી રાખતા, એને સાથે તુલસી માતાને જળ અર્પણ કરે છે, તો મિત્રો તે લોકોના ઘરમાં તુલસીનો છોડ છે એ હંમેશા લીલોછમ રહે છે અને તે ઘરમાં ક્યારે પણ ધનની કમી સર્જાઈ નથી શકતી. આથી મિત્રો, તમારે દરરોજ તુલસી માતાને જળ અર્પણ કરીને તેની પૂજા અર્ચના કરવી જોઈએ. તો મિત્રો, સાથે જ આપણે જાણીએ કે જો આ તમારા ઘરમાં તુલસી માતાના છોડમાં અચાનક પીળા પાંદડા પડી જાય છે અને તે ખરવા લાગે છે, તો મિત્રો તમારે એવું સમજવું જોઈએ કે તમારા પરિવાર ઉપર કોઈ મોટી આફત આવવાની છે અથવા તો ઘરનો કોઈ સભ્ય છે એ ગંભીર રીતે બીમાર પણ થઈ શકે છે.
તેમજ જો મિત્રો આવું તમારા ઘરમાં થતું હોય તો મિત્રો શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો તુલસીના પાંદડા અચાનક પીળા થઈ જાય તો તે પીળા પાંદડાને તોડીને વહેતા પાણીમાં પધરાવી દેવા જોઈએ અને સાથે જ ઘરે સત્યનારાયણ ભગવાનની પૂજા અર્ચના પણ તમારે કરવી જોઈએ. આથી તમે તમારા ઘરની પરિસ્થિતિને પણ સુધારી શકો છો. તો મિત્રો હવે આપણે ધન પ્રાપ્તિને લગતા તુલસી માતાને લગતા ઉપાય વિશે જાણીએ કે જે ઉપાયને મિત્રો તમે કરી લેશો તો તમારા ઘરમાં ક્યારેય પણ ધનને લગતી સમસ્યા નહીં આવી શકે અને લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં હંમેશા માટે રહેશે. તો મિત્રો જો તમે જીવનમાં ધનને લગતી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો મિત્રો આ ચૈત્ર મહિનામાં તુલસીના મૂળને ગંગાજળથી ધોઈ લેજો. પછી તેને પીળા કપડામાં સરખી રીતે વીંટીને જ્યાં તમારા ઘરનો મુખ્ય દ્વાર હોય ત્યાં બાંધી દેજો. મિત્રો ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પસંદ છે. આથી મિત્રો તમે આ ઉપાય કરશો તો લક્ષ્મી માતા અને વિષ્ણુ ભગવાન તમારાથી ખૂબ જ પ્રસન્ન થઈ જશે. તમારી આર્થિક સ્થિતિ પણ સુધરી જશે. આથી આ ઉપાય જો તમે કરી લેશો તો તમારા જીવનમાં ક્યારેય પણ પૈસાને લગતી કમી નહીં આવી શકે અને તમારા ઘરનો ધંધો સરખો ચાલવા લાગશે. તેમજ મિત્રો તમે તુલસી માતાને લગતા ઉપાય કરો છો તો તમારા જીવનમાં જેટલા પણ કષ્ટો છે એને દૂર કરવાનું કામ કરે છે. તેની સાથે જ મિત્રો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો તમે તુલસીના છોડને શેરડીનો રસ અવશ્ય ચડાવજો. મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનના બધા જ પ્રકારના દુઃખ છે એ સમાપ્ત થઈ જાય છે. તેની સાથે જ મિત્રો આપણા સનાતન ધર્મમાં તુલસી માતાની પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ ધરાવવામાં આવ્યું છે. તેની સાથે જ મિત્રો તુલસી માતાને દરરોજ સવાર સાંજ શુદ્ધ ગાયના ઘીનો દીવો કરશો તો તમારા નોકરી વ્યવસાયમાં તમને સફળતા પ્રાપ્ત થાય છે. તેમજ ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થવા લાગે છે. આ ઉપરાંત ધનની દેવી લક્ષ્મી માતાની કૃપા પણ તમારા ઘરની ઉપર રહે છે. તો મિત્રો આપણે હવે ધન પ્રાપ્તિના તુલસી માતાને લગતા ઉપાય વિશે જાણીએ. જો તમે આર્થિક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છો તો ચૈત્ર મહિનામાં તુલસીના આ ઉપાય કરજો. દરરોજ સવારે તુલસીને જળ અર્પણ કરવું જોઈએ. સાંજે દીવો પ્રગટાવવો જોઈએ. તેનાથી ધન પ્રાપ્તિના માર્ગ મોકળા થઈ જાય છે. તેમજ આ સાથે જ તુલસીના મૂળ લઈને ચાંદીના માંદડિયામાં મૂકીને ગળામાં પહેરવા જોઈએ. આ ઉપાય કરવાથી જલ્દી જ તમને ધન સંબંધિત સમસ્યાથી છુટકારો મળશે. ઘરની આર્થિક સ્થિતિ પણ સુધરવા લાગશે. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે. તેમજ મિત્રો તુલસીના મૂળના ઉપાયથી કુંડળીના ગ્રહોને શાંતિ મળે છે. જો તમારી કુંડળીમાં કોઈ પ્રકારના ગ્રહ દોષ હોય તો પરેશાન છો તો મિત્રો તુલસીની પૂજા કર્યા પછી તેના થોડા મૂળ કાઢી લો. આ પછી તેને લાલ રંગના કપડામાં બાંધો અથવા તો તેને ચાંદીના તાવીજમાં મૂકી દો. તમારા હાથ પર બાંધો. આમ કરવાથી તમને જલ્દી જ ગ્રહ દોષોથી છુટકારો મળશે. ગ્રહદોષ છે એ શાંત થઈ જશે. તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમને કોઈ કામમાં સતત નિષ્ફળતા મળી રહી હોય, કોઈ કામ અટકી રહ્યું હોય તો થોડી તુલસીના મૂળ લઈને તેને ગંગાજળથી ધોઈ લો અને તેની યોગ્ય રીતે પૂજા કરો. આ પછી તુલસીના મૂળને પીળા કપડામાં બાંધીને તમારી પાસે રાખી દો. આમ કરવાથી તરત જ લાભ થવા લાગશે. આ ઉપાયથી તમારા ઘર અટવાયેલા કામ પૂરા થવા લાગશે. તેમજ તુલસીને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવ્યું છે. ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી સકારાત્મક ઉર્જા ફેલાય છે. તુલસીના મૂળની માળા પહેરવાથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. તેમજ મિત્રો ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી શ્રેષ્ઠ દિશા ઉત્તર અથવા પૂર્વ ઉત્તર માનવામાં આવે છે. પૂર્વ દિશામાં તુલસીનું વાવેતર કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને સૂર્યની જેમ ઉર્જા જળવાઈ રહે છે. જ્યારે તેને ઉત્તર દિશામાં લગાવવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધવા લાગે છે. તેમજ તુલસીના છોડને ખોટી દિશામાં લગાવવાથી માત્ર સુકાઈ જતો જ નથી, પરંતુ એનાથી ઘરમાં ગરીબી પણ આવી શકે છે. દક્ષિણ દિશામાં તુલસીનો છોડ ન લગાવવો જોઈએ. આ પૂર્વજોની દિશા છે. જો તમે આવું કરશો તો માતા લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે. તેમજ તેને પશ્ચિમ દિશામાં ન લગાવો. તેનાથી આર્થિક સંકટ આવવા લાગે છે. તેમજ મિત્રો વાસ્તુ અનુસાર ગુરુવાર કે શુક્રવાર તુલસીનો છોડ લગાવવો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ વાત કરીએ ચૈત્ર મહિનામાં ઘરમાં તુલસીનું વાવેતર કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે. તેમજ આર્થિક સંકટ દૂર થઈ જાય છે. અને સાથે કહેવાય છે કે જે ઘરમાં આ દિશામાં તુલસી લગાવવામાં આવે છે તે ઘરમાં હંમેશા પ્રેમ અને સકારાત્મક ઉર્જા રહે છે. તેમજ મિત્રો સાથે હવે આપણે જાણી લઈએ ઘરમાં તુલસી હોય તો આ વાતોનું ધ્યાન રાખજો. તુલસીને દરરોજ પાણી ચડાવવું જોઈએ, પરંતુ નિયમિત માત્રામાં, કારણ કે વધુ પાણી ઉમેરવાથી તેના મૂળને નુકસાન થઈ શકે છે અને તે સુકાઈ પણ જાય છે.
તે શુભ માનવામાં નથી આવતું. સૂર્યાસ્ત પછી તુલસીને સ્પર્શ ન કરવો જોઈએ. માત્ર દીવો પ્રગટાવીને જ તેની પૂજા પ્રણામ કર્યા વિના તુલસીનું પાન ન તોડવું જોઈએ. તે વિષ્ણુ પ્રિય છે. આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી રિસાઈ જાય છે. તેમજ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે એકાદશી પર તુલસી વાણીમાં પાણી ન નાખવું જોઈએ અને તેના પાન તોડવા નહીં, તેનાથી દુર્ભાગ્ય આવે છે. તો મિત્રો આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.